આ અદ્ભુત દ્રશ્યો ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમના છે, જ્યાં ચાલુ સિઝનમાં પહેલીવાર ડેમના દરવાજા ખોલીને નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. ગુરુવારે ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યા. સાથે જ પાવર હાઉસમાંથી 43,755 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે, જ્યારે કેનાલ હેડ પાવર હાઉસમાંથી 14,097 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. કુલ મળીને 1,39,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમના ઉપરવાસમાંથી 4 લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ રહી છે. પરિણામે રૂલ લેવલ જાળવવા માટે દરવાજા ખોલીને પાણી છોડવાની જરૂરિયાત ઊભી થઈ છે. નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા વડોદરા, ભરૂચ તથા નર્મદાના 27 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. નદીના પટમાં અવરજવર ન કરવા ચેતવણી આપવામાં આવી છે. નર્મદા ડેમના દરવાજા ખુલતા આ નજારો જોઈને પ્રવાસીઓ પણ ખુશખુશાલ જોવા મળ્યા. નર્મદા, ભરૂચ અને વડોદરાના 27 જેટલા ગામો છે, એ ગામોને હાલ જે એલર્ટ પર મૂકવામાં છે. આપણી સાથે ડીવાયએસપી પટેલ સાહેબ પણ જોડાય છે, જેઓ નજારો જોવા આવ્યો છે. સાહેબ, શું કહેશો આ નજારો જોઈ? નજારો ખૂબ સુંદર છે. ગુજરાતની જીવાદોરીમાં આ પાણીનું વહેણ એ આપણને કેટલું આખું વર્ષ ઉપયોગી રહે છે અને વાતાવરણ પણ ખૂબ કુદરત ખીલી ઉઠી છે અને વરસાદી મોસમ છે એટલે જોવાનું ખૂબ મજા આવી રહી છે. સાહેબ, સિઝનના પ્રથમ આ દ્રશ્ય છે અને તમે પ્રથમ દ્રશ્ય નિહાળવાવાળા વ્યક્તિ છો. કેટલી ખુશી છે તમને? આ જે વ્યક્તિ કુદરતનો પ્રેમ કરતો હોય એને માટે તો આ એક ન કહી શકાય એટલી મોટી ખુશી છે. જોડે જોડે અમારે સર્વિસનું પણ બંદોબસ્ત પણ કરવાનો હોય છે, એટલે બધું સાથે જ છે, એટલે બે પ્રકારનો આનંદ અમે મેળવી રહ્યા છીએ. સાહેબ, ખાસ કરીને નર્મદા, ભરૂચ અને વડોદરાના 27 જેટલા ગામોને આ અસર કરશે. સાવચેતીના ભાગરૂપે આપણે કેટલી પોલીસ કઈ રીતે ગામોને એલર્ટ કરી રહ્યા છે? આપણે મામલતદારશ્રી, તલાટીશ્રીઓ તથા પોલીસની ટીમો, હોમગાર્ડ, જીઆરડી દરેક જગ્યાએ કિનારા પર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પબ્લિકને જાણ કરવામાં આવી છે કે કોઈ પણ રીતે નદીમાં જઈ શકે નહીં અને પોતાનું કાળજી રાખે અને દૂરથી જ નદીનો સૌંદર્ય માણે. બિલકુલ, આ હતા ડીવાયએસપી જે પટેલ સાહેબ છે, જેઓ સિક્યુરિટી ગાર્ડ સિક્યુરિટીમાં અહીં આવ્યા હતા. પ્રથમ આવતા જ એમને જે નજારો જોયો તે ખુશખુશાલ થઈ ગયા છે. કહી શકાય કે હવે નર્મદા ડેમની વાત કરીએ તો જે નર્મદા ડેમ જે છે એ ઉપરવાસમાંથી 6 લાખ ક્યુસેક પાણી આવવાના કારણે હાલ 1.39 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠાલવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે પોલીસ પણ તૈનાત છે. કહી શકાય કે જે ગુજરાતની જીવાદોરી છે એ ખરેખર હવે ગુજરાતની જોડી સાબિત થઈ રહી છે, એટલે તંત્ર પણ ખડે પગે છે. ચાલુ સિઝનમાં નર્મદા ડેમ 70% જેટલો ભરાઈ ગયો છે. પરિણામે ડેમને વોર્નિંગ સ્ટેજ પર મુકાયો છે. ડેમની જળ સપાટી હાલ 131 મીટરે પહોંચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે.